નમસ્કાર મિત્રો ભચાઉમાં શું કંપની રાજ ચાલે છે? ખેડૂતો વિરોધ કરે, ખેડૂતો રસ્તા પર આવે, આમ છતાં પણ શૂન્ય પરિણામ, ઉપરથી તેના પર કાર્યવાહી. આ નિયમો શું કંપનીને લાગુ નથી પડતા? સવાલ એ છે કે ખેડૂતો પરેશાન છે, ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈનો, ટાવરો પસાર થાય છે, એ વિરોધ કરે છે તો સાંભળનાર કોઈ નથી. ઉપરથી અટકાયત કરી લેવામાં આવે છે, ફોન લઈ લેવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિ કેમ? વિસ્તારથી વાત કરું તો ભચાઉના વાંઢિયામાં ખેડૂતો પરેશાન છે. છેલ્લા લાંબા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વાત છે કે તેના ખેતરમાંથી વીજ લાઈન, વીજ ટાવરો પસાર થાય છે, કંપની રાજ ચાલી રહ્યું છે. ખેડૂતો યોગ્ય વળતરની માંગ કરે છે, આમ છતાં પણ યોગ્ય વળતર આપવામાં આવતું નથી. મહાસભાની તૈયારી કરે તો ખેડૂતને પકડીને જેલમાં નાખવામાં આવે, તેની અટકાયત કરવામાં આવે. બહેનોને પણ છોડવામાં નથી આવી. એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસ સાથે ખેડૂતની વાત છે, સાંભળો શું કહ્યું. બધા ગોદરિયા પડ્યા એને કોણ આ ગામડામાં સાહેબ એને કઈ કે હવાથી હાં જુદી મટી તમે મારીને ખાખીને વર્દી અમુક લાગે, ખાખીને વર્દી લાગે, આવા ઢેફાને આમ તમે બોલો ને, ખાખીને વર્દી લાગે. તમે ખેડૂતના દીકરા છો, તમારે કાંઈક વિચારો જોઈએ. આ કાંઈક આપણે વિચારો જોઈએ. નસો આ બધું નસોના વર્તન બધા વાત તમારી સાચી, પણ એમ નહીં હું ખોટો બોલું. તમે ખેડૂતો છો, તમે ખપે એ કોકના સમજી લેજો. આ રીતે તમારે જમીન હશે, કાંક ને કાંક હશે, પણ આ આપણે આપણાને સાજે ખાખી ઉપર દાગ લાગ્યો. આ વાંઢવાના એક થાંભલામાં ખાખીને દાગ લાગ્યો. અને તમે તો કદાચ તમારી નોકરી કરતા હશો, પણ અમે આની અંદર જમીન બાપ દાદા કહાઈ ગયા મહેનત કરીને. અમારી જમીન આપણે થાય, પણ આવું તો કેમ આવે? આ અન્યાય કહેવાય. પોતાની ખેતીમાં નાખી દીધો થાંભલો, પૈસા જે મળે લઈ લેવાના હોય. પોતે મારા ખેતીમાં નાખ્યું, પોતે જ બોલો મારા ખેતરમાં નાખ્યો વાંધો નહીં, તમારી મજબૂરી આપે સાંભળ્યું કે શું વાત કરી? જે મળે તે લઈ લેવાનું હોય. ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ને ખેડૂતો એ પણ કહી દીધું પોલીસને કે તમારી મજબૂરી હશે, તમે જે મળે તે લઈ લેતા હશો, અમે નહીં. આ વાંઢિયામાં ખાખીને દાગ લાગ્યો છે, ત્યાં સુધી બોલવું પડ્યું ખેડૂતોએ. આગળ આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છના પ્રમુખ ત્યાં પહોંચ્યા હતા, તેમણે પણ વાત કરી હતી. સાંભળો બહેનોને લઈ શું કર્યું. તમારી પાસે કઈ હું શું કહું છું, ચિઠ્ઠીના ચાકર છો, ચિઠ્ઠી બતાવો. એ તો અમને હુકમ મળે એમ કામ કરીએ ને. અમારે જે સિનિયર અધિકારી કે આપણે કામ કરવાનું હોય. હા તો તમારી પાસે કઈ પરિપત્ર તો આવ્યું હશે ને? સાહેબ બેસે છે, એમને મળ્યો ને તમે? હા તો મને ત્યાં કહે છે કે આ લોકો કાનૂન વ્યવસ્થા બગાડે એટલે અમે લઈ આવ્યા છીએ. તો 80-90 વર્ષની લેડીઝ શું કાનૂન વ્યવસ્થા બગાડી દેવાની હતી? બેન હતા જ ને, એની બાજુમાં હતા જ. એ લોકો શું કાનૂન વ્યવસ્થા બગાડી? એ જગ્યા ઉપર જ્યાં કામ ચાલુ છે હું હતા જ નહીં. આ લોકો તમે ચીટીના ચાકર છો એ ચોક્કસની વાત છે ને, અમે તમને કઈ બ્લેમ પણ નથી કરતા, પણ આ લેડીઝ તમારું શું બગાડે? લેડીઝને ઘર મોકલો, એના છોકરા હોય, એનો ઘરના કામ હોય, એ લોકોને તમે ઉપાડી લઈ આવો ને કાનૂન વ્યવસ્થા જાળવો છો? આમાં કઈ લોજિક છે ભાઈ? એમની કેટલા પરાથી કાનૂન હશે? અમે એમ બીજા ખેતી તમે ક્યાંથી અમને ઉપાડ્યા ક્યાંથી? ભચાઉમાં મને પરિપત્ર બતાવશે તમારા સાહેબ? શું નામ છે ત્યાં પીઆઈ નું? સાહેબ છે પીઆઈ, બરાબર. ક્યાં છે મળી લે. મારી વાઈફ અહીંયા ડિલિવરી છતાં ફોન મારો નાખી દીધું મને અહીંયા ડિલિવરી છે. બોલો, આ તો ગલત છે. डिटेन में आप फोन कैसे ले सकते हो? डिटेन किया ना? ક્યાં લીધો ફોન? ક્યાં વાળો સામે કરી ફોન નાખી દીધો? મને ખ્યાલ નથી. હમ ક્યારે છે ભાઈ? બીજાના ફોન થી મહારાજ ના એને અહીંયા લઈ લીધા હતા ને. મહારાજ નો ફોન આપ્યો, સીજીભાઈ આવ્યા પછી મહારાજ નો ફોન આપ્યો છે. હું જે તમને આપે સાંભળ્યું કે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છના કાયનત અંસારી, ડોક્ટર કાયનત અંસારીએ શું વાત કરી. જવાબમાં પોલીસ કહે છે કે અમે ચિઠ્ઠીના ચાકર છીએ, ચિઠ્ઠી માગી તો બતાવી નહીં, કહ્યું કે અમને હુકમ આપવામાં આવે છે. બહેનોની અટકાયત કેમ કરવામાં આવી, તેને ડિટેઇન કેમ કરવામાં આવ્યા, એ બાબતે પણ સવાલ પૂછવામાં આવ્યો અને કહ્યું કે આ તમારું શું બગાડવાના હતા. ત્યારે પોલીસે મૌન સેવી લીધું હતું. સવાલ એ છે કે આ ફક્ત કચ્છની વાત નથી, સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં તમે જામનગર બાજુ જાઓ તો આ જ પ્રકારે કંપનીની દાદાગીરી હોય તેવા વિડીયો સામે આવતા રહ્યા છે. આગેવાનો બોલતા રહે, ખેડૂતો લડતા રહે, પરંતુ પરિણામ લાંબા ગાળે પણ નથી મળતું. જોઈ આવનાર દિવસોમાં કંપની સામે
સરકાર હોય કે ત્યાંના પછી ધારાસભ્યો હોય, સાંસદ હોય, શું કાર્યવાહી કરે છે, કોઈ મોરચો માંડે છે કે નહીં, ખેડૂતોની સાથે, લોકોની સાથે આવે છે કે નહીં? આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.